ગીર સોમનાથમાં ફરી દીપડાએ બાળકનો જીવ લીધો। ઉના તાલુકાના ભાચા ગામે ખોડિયાર મંદિર પાસે એક દીપડાએ પરિવાર સાથે સૂતા 2 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો। દીપડો બાળકને ઝૂંપડામાંથી ઊંચકીને 500 મીટર દૂર આંબાવાડી સુધી લઈ ગયો, જ્યાં તેનું કમકમાટીભર્યું મોત થયું। જસાદર વન વિભાગને ઘટનાની જાણ થતાં જ પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે। તો હાલ પાંજરું મૂકીને દીપડો પાંજરે પુરાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। નોંધનીય છે કે અહીં 35 વર્ષથી રહેતા પરિવારના 2 વર્ષના બાળકને દીપડો ખેંચી ગયો અને તેનું મોત નીપજ્યું। 2 વર્ષના માસૂમ બાળકનો દીપડાએ જીવ લેતા હાલ પરિવારમાં અરેરાટી વ્યાપી છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે। દિનેશ, આ મામલે શું વધુ વિગત, શું અપડેટ? જી બિલકુલ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર દીપડાઓનો આતંક છે તે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલે પણ કોડીનાર નજીકના ડોળાસા ગામે રહેણાંકીય મકાનમાં દીપડો છે તે ઘૂસ્યો હતો। તો ફરી એક વખત મોડી રાત્રિની આ ઘટના છે કે જ્યાં આગળ એક 2 વર્ષનો બાળક છે કે જે તેમના માતા પિતા સાથે ઊંઘી રહ્યો હતો ને તે દરમિયાન જ દીપડો છે તેમને ઉઠાવી ગયો હતો। જો કે પિતાના ધ્યાને આવતા પિતાએ દીપડા પાછળ દોડ મૂકી હતી, પરંતુ દીપડો છે તે 500 મીટર દૂર આ બાળક છે તેમને મૂકીને જતો રહ્યો હતો। પરંતુ જ્યારે બાળકના માતા પિતા અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા તે દરમિયાન બાળકે પોતાનો દમ છે તે તોડ્યો હતો। જો એક પ્રકારે કહી શકાય કે આ પ્રકારની વારંવાર ઘટનાઓને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ઘટનાઓ છે તે દિવસે દિવસે વધી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ।